આજે ડેડિયાપાડાના કિંગ આવી રહ્યા છે જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે સેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકની કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે આજે 24 ઓગસ્ટ છે અને 24 ઓગસ્ટના દિવસે સેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે ગુજરાત હાઈકોર્ટની અંદર દોસ્તો। તો તમને ખબર જ હશે કે અત્યારે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ સેતર વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારા સાવજ જેલની બહાર આવે। તો દોસ્તો તમને ખબર જ હશે કે 9 ઓગસ્ટના દિવસે સેતર વસાવાની જામીનની સુનાવણી હતી, 2 થી 2.5 કલાક સુનાવણી ચાલી હતી। ત્યાર પછી સેતર વસાવાની તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી રહી છે, પરંતુ સેતર વસાવા જેલની બહાર આવી રહ્યા નથી દોસ્તો। તો તમને ખબર જ હશે કે આજે સેતર વસાવાની જામીનની સુનાવણી છે, તો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારા કિંગ જેલની બહાર આવે ને ક્યારે અમારા સાવજનું સ્વાગત કરીએ। તો અત્યારે આદિવાસી સમાજના લોકો થઈ ગયા તૈયાર, ઢોલ નગારા શરણાઈ સાથે ડીજે સાથે સેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ પણ કરી રાખી છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય સેતર વસાવા છે અને સેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, સેતરભાઈ ચાલે, બીજું કોઈ ના ચાલે દોસ્તો। અને આદિવાસી સમાજના લોકો નારા લગાવી રહ્યા છે કે સેતોભા તમે આગે બઢો, હમ તમારી સાથ હે, જેલ કા તાલા તૂટેગા, સેતર વસાવા છૂટેગા, નારા પણ લાગી રહ્યા છે। આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કેવું છે કે જે સેતર વસાવા જે જનતા માટે લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ સેતર વસાવાને વારંવાર ફસાવીને જેલના હવાલે કરી રહી છે। પરંતુ અમે આવું નહીં ચલાવી રહી, અમે સેતર વસાવાને ન્યાય અપાવીને જ રહીશું। એક સેતર વસાવાને જેલમાં પૂર્યા તો શું ફેર પડી ગયો? સેતર વસાવા પાછળ તો હજારો સેતર વસાવા જેલમાં જવા તૈયાર છે, અને સેતર વસાવાની ઘણી બધી ભાજપ તરફથી ઓફરો પણ મળતી હતી કે તમે જનતા માટે લડો છો એ છોડી દો અને તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાઓ, પરંતુ સેતર વસાવા ઝૂક્યા નતા, એટલા માટે સેતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવે છે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સેતર વસાવા એમ કહેવાય છે કે જેલમાંથી બહાર આવી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ડીજે સાથે સ્વાગતની તૈયારીઓ પણ કરી રાખી છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।